નમસ્કાર, હું વિનોદ પરમાર, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હોસ્પિટલ કેર કમિટી આમ આદમી પાર્ટી. આજે ફરી આપની સમક્ષ ઉપસ્થિત થવાનું કારણ એક એમ કહેવાય નહીં કે બહુ ગંભીર વિષય પર ચર્ચા કરવા આવ્યો છું. ગંભીર વિષય એટલે હોસ્પિટલોમાં જે રોજમદાર એટલા માટે કહીશ કે બધાને કોન્ટ્રાક્ટ ઉપર મૂકેલા છે. કોન્ટ્રાક્ટ કર્મચારીઓ એવી પોઝિશનમાં કામ કરતા હોય છે કે એમને જાણી ઉપર લટકતી તલવાર છે, કોઈનો ડર હોય એ રીતે કામ કરતા હોય છે. અને હદની વાત ત્યાં છે કે ગઈકાલે હું લાગણજ ગામ ગયો હતો. ત્યાં જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં 12 થી 13 કર્મચારીઓ કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં છે. કોન્ટ્રાક્ટરે એમને 2 મહિનાથી પગાર નથી આપ્યો. એનો મતલબ શું થાય છે કે કોન્ટ્રાક્ટ સિસ્ટમની અંદર આ લોકો એમના મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપે છે. કોન્ટ્રાક્ટરો ખાલી આરોગ્યમાંથી લગભગ 475 કરોડ રૂપિયા દર મહિને કમિશન પેટે ગણો કે નફા પેટે ગણો. એમ કે નફો એટલા માટે કહીશ કે આ વેપારીકરણ જ કરી નાખ્યું છે. દરેક વ્યક્તિને અહીં વર્ષો પહેલા જે હતું કે ભાઈ માણસ વેચાય છે, બરાબર, તો આ લોકો અત્યારે હાલ આ માણસનો જ વેપાર કરે છે, માણસનો જ ધંધો કરી રહ્યા છે. હું આરોગ્ય વિભાગને એક તાકીદ આપવા માંગુ છું કે હવેથી આ બધી સિસ્ટમ બંધ કરો, કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરો. હવે હું આ બધા કર્મચારીઓને લઈને, બરાબર, હું કોર્ટે ચડવાનો છું અને કોર્ટમાં જ તમારે જવાબ આપવાનો રહેશે. જ્યારે બી પૂછે નીતિ વિષયક તમે કહો છો તો નીતિ વિષયક એટલે નીતિ ઘડતા પહેલા નીતિ ઘડનારા તમે જ છો, બરાબર છે. ખાલી ગુજરાત જ આખા ભારત દેશમાં ગુજરાત જ એવું રાજ્ય છે કે જ્યાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ ચાલે છે. કોન્ટ્રાક્ટ પદ્ધતિ એટલે તમારા મળતિયાઓને તમે લાભ કરાવો છો. અમુક ટકાવારી નક્કી હોય છે, ફિક્સ હોય છે, બરાબર છે. એમાંથી જે બી ભાગ પાડવાના ભાગ પડતા હોય છે એ બધી અમારી પાસે માહિતી છે. પણ હું હાથ જોડીને વિનંતી કરું છું કે આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરો. હું વિનોદ પરમાર આમ આદમી પાર્ટીના હોસ્પિટલ કમિટીના અધ્યક્ષ સ્થાનેથી જાહેરાત કરું છું કે આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદ કરવા માટે હું કોર્ટનો સહારો લઉં છું. ભારતના બંધારણને ચાલીને અનુસરીને અમે આનો ન્યાય લઈશું. આજે જેટલા પણ એમ્પ્લોય છે હોસ્પિટલ, NHC, PHC કે જેટલા બી પબ્લિક રિલેટેડ હોસ્પિટલ્સ છે, બરાબર છે, કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ છે, ટૂંકમાં જે ગ્રાન્ટેબલ હોસ્પિટલો છે, દરેકમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ તમે નાખી દીધી છે, પરાળે થોપી દીધી છે. એ બંધ કરવા માટે હું આજથી, અગાઉથી મેં જાહેર તો કરેલું છે, પણ આજથી સક્રિય જ છું અને એ વસ્તુની પાછળ જ છું, બરાબર. મેં વકીલ સુપ્રીમ કોર્ટ સુધી રાખી દીધેલા છે, બરાબર. એ વકીલ સાહેબની સાથે આ લોકોનો કોન્ટેક્ટ કરાવી દઈશ. એ લોકોના ગ્રુપની અંદર જ હું કેસ મૂકીશ જેથી કોર્ટમાં એનો નિકાલ આવે. એમને એરિયા સાથે તમારે પૈસા આપવા પડશે. આ જે તમારા જે બની બેઠેલા આકાઓ છે, જે લોકો પૈસા કમિશન ખાય છે તમારી જોડે, એ લોકોને બી તૈયાર રાખજો કે પૈસા ચૂકવવાના આવશે કારણ કે આ ગરીબના ઘરનો રોટલો એ લોકો એમના છોકરાના પીઝામાં સ્વરૂપે વિસ્તરિત કરી રહ્યા છે. આ ગરીબના ઘરનો રોટલો એમના છોકરાને પીઝા સ્વરૂપે આપે છે, બર્ગર સ્વરૂપે આપે છે. શરમ આવી જોઈએ. સંવેદનશીલ સરકાર ના કહે, સંવેદનહીન સરકાર છે આ, બરાબર છે. કારણ કે એને કોઈની પણ પડી નથી, કોઈનું આમ પાપ પુણ્યનો ભારો એમને ખબર જ નથી, બરાબર. પોતે હિન્દુત્વનો નારો લગાવે પણ પાપ અને પુણ્ય શું એ ખબર જ નથી. ગુજરાતમાં જ કેમ કોન્ટ્રાક્ટ પદ્ધતિ, બીજે ક્યાંય નથી. એટલે હું આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદ કરવા માટે આજથી ચોક્કસપણે હું મેદાને ઉતરું છું. હું અને મારી ટીમ અમે આમ આદમી પાર્ટી વતી જાહેરાત કરું છું કે આ દરેકને હું કોર્ટમાં લઈ જઈશ અને કોર્ટમાં તમે જવાબ આપો કે તમે કોન્ટ્રાક્ટ સિસ્ટમ કેમ રાખો છો અને એમને પૂરો પગાર કેમ નથી મળતો. 22,000 એક વ્યક્તિનો પગાર હોય એની જગ્યાએ કોન્ટ્રાક્ટરનો 10,000 કે 12,000 પગાર આપે તો આ 10,000ની ગેપ કેમ, શું કરવા? એમના છોકરાના પીઝા બર્ગર માટે આ બિચારા ગરીબનો બાજરાનો રોટલો છીનવવાનો? આવું કોણે કહ્યું તમને લોકોને? આ બધું સિસ્ટમો બંધ કરો અને જેના ઘરમાં જે હકદાર છે, જે તમારા ઘરમાં કોઈ મેલું ના ઉપાડતું હોય, એ આ કર્મચારીઓ જઈને હોસ્પિટલમાં જઈને પારકા વ્યક્તિનું મેલું ઉપાડે છે તો એને પૂરો પગાર આપો. ખરેખર આમની આંતેડીની હાય લાગશે તો તમે ક્યાંય ના નહીં રહો. સમજો તો સારી વાત છે, પણ નહીં સમજો તો અમે તમને સમજાવીશું. આભાર.